છો? આનંદ મને. આજે આપણે 11th સાયન્સમાં નેક્સ્ટ ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ. ક્લાસિફિકેશન of elements and periodicity and properties અને ગુણધર્મોમાં આવર્તિતા. તો સૌ પ્રથમ તો આપણને પ્રશ્ન થાય કે તત્વોના વર્ગીકરણની જરૂરિયાત શા માટે ઊભી થાય? તો કહી શકાય કે કોઈ પણ દ્રવ્ય હોય, પૃથ્વી પર રહેલું દરેક દ્રવ્ય, દરેક પદાર્થ તત્વનો બનેલો છે. ઈસવીસન 1800 માં માત્ર 31 જેટલા તત્વો અસ્તિત્વ ધરાવતા હતા. ઈસવીસન 1800 માં માત્ર 31 જેટલા તત્વો અસ્તિત્વ ધરાવતા હતા અને 1865 માં એ તત્વોની સંખ્યા વધીને બમણી એટલે કે 63 જેટલા તત્વોને આપણે ઓળખવા લાગેલા. ઈસવીસન 1800 માં માત્ર 31 જેટલા તત્વો અસ્તિત્વ ધરાવતા હતા, પણ ઈસવીસન 1865 માં એ તત્વોની સંખ્યા વધીને 63 જેટલી થઈ. મીન્સ કહી શકાય કે લગભગ બમણી કરતા પણ વધુ થઈ. 1800 માં માત્ર 31 જેટલા તત્વો અસ્તિત્વ ધરાવતા હતા. 1865 માં એ તત્વોની સંખ્યા વધીને બમણી એટલે કે નિયર અબાઉટ 63 બમણા કરતા પણ વધુ થઈ. હાલમાં તમને ખ્યાલ છે, હાલમાં 118 જેટલા તત્વોને આવર્ત કોષ્ટકમાં સ્થાન આપેલું છે અને જે નવા તત્વો છે એ મોટા ભાગના નવા તત્વો માનવ નિર્મિત છે. કુદરતી રીતે પ્રાપ્ત થતા તત્વો નથી, પણ પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે નવા નવા તત્વોની શોધ કરવામાં આવે છે, બનાવવામાં આવે છે. કેન્દ્રમાં પ્રોટોન, ન્યુટ્રોન, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરીને નવા નવા તત્વો બનાવવામાં આવે છે. તો હાલમાં જે તત્વો, હાલમાં 118 જેટલા તત્વો છે, એમાં લેટેસ્ટ શોધાયેલા તત્વો માનવ નિર્મિત છે, આર્ટિફિશિયલ છે, કૃત્રિમ તત્વો છે. તો તત્વોની સંખ્યામાં દિવસે દિવસે વધારો. આ ઉપરાંત કોઈ પણ દ્રવ્ય, પૃથ્વી પર રહેલું દરેક દ્રવ્ય તત્વનું બનેલું છે. તો કહી શકાય કે આ દરેક તત્વ જે છે એ તત્વના વ્યક્તિગત રાસાયણિક ગુણધર્મ, આ દરેક જે તત્વો છે એ તત્વોના વ્યક્તિગત રાસાયણિક ગુણધર્મો તેમજ તત્વોના વ્યક્તિગત રાસાયણિક ગુણધર્મો તેમજ તત્વોમાંથી બનતા અસંખ્ય સંયોજનોના રાસાયણિક ગુણધર્મો આમાં પુષ્કળ વિવિધતા છે. કોઈ પણ તત્વના રાસાયણિક ગુણધર્મો હોય કે એ તત્વોમાંથી બનતા અસંખ્ય રાસાયણિક સંયોજનો છે, અસંખ્ય રાસાયણિક સંયોજનો, અસંખ્ય સંયોજનોના રાસાયણિક ગુણધર્મ, આ બધાનો અભ્યાસ ખૂબ જ મુશ્કેલ છે. અભ્યાસ મુશ્કેલ છે. ફરીથી જે તત્વો અસ્તિત્વ ધરાવે છે એ તત્વના પોતાના રાસાયણિક ગુણધર્મ હોય કે પછી તત્વમાંથી બનતા અસંખ્ય સંયોજનોના રાસાયણિક ગુણધર્મો હોય, કારણ કે તત્વોમાંથી અસંખ્ય સંયોજનો બને. દાખલા તરીકે તમે કાર્બન અને હાઇડ્રોજનના બે જ તત્વોને ભેગા કરો તો કેટલાય સંયોજનો બને છે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન, ડેકેન, અનડેકેન, ડોડેકેન, ટ્રાઇડેકેન વગેરે. ઇથિન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, હેક્સીન, હેપ્ટીન, ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્સાઇન, હેપ્ટાઇન, બેન્ઝીન, નેપ્થેલિન, એન્થ્રેસીન, પેન્ટાસીન. આ બધા માત્ર બે તત્વ કાર્બન અને હાઇડ્રોજન માંથી જ બનેલા સંયોજનો છે. તો તત્વના પોતાના
રાસાયણિક ગુણધર્મ કે એ તત્વોમાંથી બનતા અસંખ્ય સંયોજનોના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ મુશ્કેલ છે. બધામાં વિવિધતા છે. આ દરેકનો અભ્યાસ મુશ્કેલ છે. તો આ મુશ્કેલીનું નિરાકરણ કરવા માટે થઈને પદ્ધતિસરનો જ્ઞાન પદ્ધતિસરનો માર્ગ વૈજ્ઞાનિકોએ અપનાવેલો છે. આ જે અભ્યાસ મુશ્કેલ છે એ અભ્યાસને સરળ બનાવવા માટે થઈને મીન્સ આ જે મુશ્કેલી છે એનું નિરાકરણ લાવવા માટે થઈને તેમજ અભ્યાસ જે મુશ્કેલ છે એનું નિરાકરણ લાવવા માટે થઈને વૈજ્ઞાનિકોએ પદ્ધતિસરનો માર્ગ અપનાવેલ છે, જેને આપણે કહીએ છીએ તત્વોનું વર્ગીકરણ. તો આ દરેકના ગુણધર્મ, દરેક તત્વના ગુણધર્મ સેપરેટ યાદ રાખવા બહુ કોમ્પ્લિકેટેડ છે. એના કરતા વૈજ્ઞાનિકોએ એ મુશ્કેલીનું નિરાકરણ લાવવા માટે થઈને પદ્ધતિસરનો માર્ગ અપનાવેલ છે. પદ્ધતિસરનો માર્ગ એટલે શું? સામાન્ય રીતે એક સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક જ સમૂહમાં મૂકીએ. જેમ કે કોઈ સ્કૂલ હોય, બધા બાળકોને એક જ જગ્યાએ ભણાવી, એક જ જગ્યાએ બેસાડીને ભણાવતા હોય તો એમાં વિવિધતા આવશે. વિવિધતા આવશે મીન્સ કે કોમ્પ્લિકેશન થશે. પણ એના કરતા આપણે ક્લાસ પાડી દઈએ છીએ કે જનરલી આ લેવલના વિદ્યાર્થી પહેલા ક્લાસમાં, એના કરતા થોડું વર્ક ક્લાસ, બીજો ક્લાસ, એના કરતા ત્રીજું સ્ટાન્ડર્ડ થર્ડ, એટલે ક્રમશઃ આપણે જે રીતે સ્કૂલમાં સ્ટાન્ડર્ડ ધોરણની વ્યવસ્થા કરેલી છે, સામાન્ય રીતે પહેલા ધોરણમાં ભણતું બાળક જે છે એનું લેવલ ઓછું હોય, તેના કરતા ક્રમશઃ લેવલમાં વધારો થાય. હવે જો બધા બાળકો, ધારો કે એક સ્કૂલમાં 500 બાળકો અભ્યાસ કરે છે, એ 500 બાળકોને માત્ર એક જ જગ્યાએ ભણાવવામાં આવતા હોય તો એમાં કોમ્પ્લિકેશન રહેશે, મુશ્કેલી રહેશે. પણ એમાં એવો ભાગ પાડીએ કે 50 બાળકો ધારો કે ધોરણ 1 માં છે, 50 બાળકો ધોરણ 2 માં છે, એ રીતે ટૂંકમાં ગ્રુપ વાઇઝ આપણે એને વર્ગીકૃત કરી નાખીએ. એક સમાન ગુણધર્મ ધરાવતા બાળકોને એક ક્લાસમાં મૂકો છો, બરોબર, તો તેના ગુણધર્મનો અભ્યાસ, તેના અભ્યાસક્રમનો અભ્યાસ, તેને લગતી મુશ્કેલી, તેને લગતી સમસ્યાનું નિવારણ સરળતાથી થઈ શકે. એ જ રીતે વૈજ્ઞાનિકોએ આ જે તત્વો અસ્તિત્વ ધરાવતા હતા 1865માં નિયર અબાઉટ 63 જેટલા તત્વો અસ્તિત્વ ધરાવતા હતા. અને એના પહેલા પણ વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કરેલા. એ બધા વૈજ્ઞાનિકોને એક સરખી રીતે વ્યવસ્થિત ગોઠવવાનો પ્રયત્ન કરેલો, એક સમાન રીતે વ્યવસ્થિત ગોઠવવાનો પ્રયત્ન કરેલો. એકદમ સિમ્પલ કહી શકાય કે આ જે તત્વ જે છે એ તત્વોનું સમૂહમાં વર્ગીકરણ, તત્વોનું સમૂહમાં વર્ગીકરણ હોય. આપણે કીધું કે એક સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક જ સમૂહમાં મૂકવામાં આવે છે. તો તત્વોનું સમૂહમાં વર્ગીકરણ હોય, આવર્ત નિયમ હોય, કે પછી આવર્ત કોષ્ટક હોય. આવર્ત કોષ્ટક આના વિકાસમાં, આવર્ત કોષ્ટકના વિકાસમાં ઘણા વૈજ્ઞાનિકોના અવલોકનો તેમજ પ્રાયોગિક પરિણામોમાંથી મેળવેલું જ્ઞાનનું પરિણામ છે. આવર્ત કોષ્ટકના વિકાસમાં ઘણા વૈજ્ઞાનિકોના ફરીથી એકદમ સરળ શું કહે છે કે તત્વોને સમૂહમાં વર્ગીકૃત કરવા હોય, કે પછી આવર્ત નિયમની વાત કરતા હોય, કે પછી આવર્ત કોષ્ટકની વાત કરતા હોય, તો આવર્ત કોષ્ટકના વિકાસમાં ઘણા વૈજ્ઞાનિકોના અવલોકનો તેમજ પ્રાયોગિક પરિણામોમાંથી મેળવેલા જ્ઞાનનું પરિણામ છે. વૈજ્ઞાનિકોના અવલોકનો તેમજ પ્રાયોગિક પરિણામોમાંથી મેળવેલા
જ્ઞાનનું પરિણામ છે. સિમ્પલ કહી શકાય કે તત્વોનું તમે ક્લાસિફિકેશન કરો કે પછી આવર્ત નિયમની વાત કરતા હોય કે પછી આવર્ત કોષ્ટકની વાત કરતા હોય, બધાનો વિકાસ છે કઈ રીતે થયો છે, તો ઘણા વૈજ્ઞાનિકોએ એના પર અવલોકનો કરેલા છે કે દરેક તત્વોના ગુણધર્મ, એમાંથી બનતા સંયોજનોના ગુણધર્મ એ નો અવલોકન કરેલું છે. તેમજ પ્રાયોગિક પરિણામોમાંથી મેળવેલા જ્ઞાનનું પરિણામ છે. આવર્ત કોષ્ટક છે શું? તો આવર્ત કોષ્ટક એ સામાન્ય રીતે તત્વો જે હોય એનું આપણે જે વર્ગીકરણ કરેલું હોય કે પછી આવર્ત નિયમ હોય કે આવર્ત કોષ્ટક, આ બધાનો વિકાસ જે થયેલો છે એ વિકાસમાં વૈજ્ઞાનિકોના અવલોકનો તેમજ પ્રાયોગિક પરિણામો પરથી મેળવેલા જ્ઞાનનું પરિણામ છે. જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદા જુદા સમયગાળા દરમિયાન આવર્ત કોષ્ટક બનાવવાનો પ્રયત્ન કરેલો છે. હવે નેક્સ્ટ ફર્સ્ટ વન, પહેલો પ્રશ્ન કહી શકાય કે આવર્ત કોષ્ટકની ઉત્પત્તિ. આવર્ત કોષ્ટકની ઉત્પત્તિ સમજાવો. આવર્ત અહીંથી જ રાખજો. આવર્ત કોષ્ટકની ઉત્પત્તિમાં જુદા જુદા વૈજ્ઞાનિકોનો ફાળો સમજાવો. આવર્ત કોષ્ટકની ઉત્પત્તિમાં જુદા જુદા વૈજ્ઞાનિકોનો ફાળો સમજાવો. પીરિયોડિક ટેબલ જે છે એની ઉત્પત્તિ થઈ, એ ઉત્પત્તિમાં જુદા જુદા વૈજ્ઞાનિકોનો ફાળો સમજાવો. સૌપ્રથમ જે કહી શકાય કે ઈસવીસન 1800 ના પ્રથમ દાયકામાં જ્હોન ડોબેર્નરે એ આવર્ત કોષ્ટક બનાવવાનો પ્રયત્ન કરેલો કે જ્યારે ઓછા તત્વો અસ્તિત્વ ધરાવતા હતા. તમને ખ્યાલ છે 1800 માં 31 તત્વો અને 1865 માં 63 તત્વો. એટલે 1800 ના પ્રથમ દશકામાં, ઈસવીસન 1800 ના પ્રથમ દશકામાં વૈજ્ઞાનિકનું નામ છે જ્હોન ડોબેર્નર. તત્વોના વર્ગીકરણ માટેનો સૌ પ્રથમ પ્રયાસ કરેલો અને ઈસવીસન 1829 માં જ્હોન ડોબેર્નરે ત્રિપુટીનો નિયમ દર્શાવેલો છે. ઈસવીસન 1829 માં વૈજ્ઞાનિકનું નામ શું કીધું? જ્હોન ડોબેર્નરે. જ્હોન ડોબેર્નરે ત્રિપુટીનો નિયમ, ત્રિપુટીનો નિયમ. જ્હોન ડોબેર્નરે જે તત્વો અસ્તિત્વ ધરાવતા હતા એ તત્વોને ત્રણ તત્વના ગ્રુપમાં, એક સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એ એક સમાન સમૂહમાં મૂકીને ગ્રુપ બનાવેલા અને તેના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવેલા. પરમાણુ ભારના ચડતા ક્રમમાં જ્હોન ડોબેર્નરે ત્રિપુટીનો નિયમ આપ્યો કે ત્રણ તત્વ જે છે સમૂહના સમાન ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. આ ત્રિપુટીનો નિયમ શું છે કે ત્રણેય તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે? સમાન. ભૌતિક પ્લસ રાસાયણિક ગુણધર્મો સમાન. ઈસવીસન 1829 માં જ્હોન ડોબેર્નરે ત્રિપુટીનો નિયમ કે ત્રણ તત્વ જે છે એ ત્રણ તત્વનું આખું ગ્રુપ બનાવેલું અને એ ગ્રુપમાં જે ત્રણ તત્વો છે એ ત્રણેય તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાન છે. એને આધારે વર્ગીકૃત કરવાનો પ્રયત્ન કરેલો. એમાં તમને ખ્યાલ છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, બરાબર છે, ક્લોરીન, બ્રોમિન, આયોડિન, આ દરેક તત્વને ત્રણના ગ્રુપમાં, અને આ ત્રણેય જે તત્વો ગ્રુપમાં આવેલા હોય એ ત્રણેય તત્વોના ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મ સમાન હોય છે. દાખલા તરીકે કહી શકાય લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. લિથિયમ,
સોડિયમ પોટેશિયમ આ ત્રણની ત્રિપુટી બનાવેલી લિથિયમનો પરમાણુ ભાર તમને ખ્યાલ છે 3 છે સોડિયમનો પરમાણુ ભાર 23 છે અને પોટેશિયમનો પરમાણુ ભાર 39 છે આ ત્રણનું ગ્રુપ બનાવેલું આ ત્રણેયના ભૌતિક રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે બીજું જોન ડોવેરિનરે એ પણ નોંધેલું કે જનરલી સામાન્ય રીતે કહી શકાય કે પ્રથમ અને ત્રીજા તત્વના પરમાણુ ભારનો સરવાળો કરો અને એને 2 વડે ભાગો તો એ મધ્યમાં રહેલા તત્વના પરમાણુ ભારને સમાન આવે છે નિયર ભાવ દાખલા તરીકે 39 અને 7 46 થશે 46 ને 2 વડે ભાગશો તો 23 આવે છે એટલે કે પ્રથમ અને ત્રીજા તત્વના પરમાણુ ભારના સરેરાશ દ્વિતીય પરમાણુમાં જોવા મળે છે આ ત્રણેય તત્વોના ભૌતિક રાસાયણિક ગુણધર્મો તો સમાન છે વધારાનું શું નોંધેલું કે પહેલા અને ત્રીજા પરમાણુનો પરમાણુ ભાર છે એનો સરેરાશ લેશો તો એ બીજા પરમાણુના પરમાણુ ભારને મળતો આવે છે આવી સૌ પ્રથમ ચર્ચા જોન ડોવેરિનરે 1829 માં કરેલી એટલે કે ત્રિપુટીના નિયમ તરીકે ઓળખાય છે ત્રિપુટીના નિયમ તરીકે ઓળખાય છે નેક્સ્ટ આ ઉપરાંત કહી શકાય કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ અને બેરિયમ કેલ્શિયમનો પરમાણુ ભાર તમને ખ્યાલ છે 40 છે કેલ્શિયમનો પરમાણુ ભાર સ્ટ્રોન્શિયમનો પરમાણુ ભાર 88 છે અને બેરિયમનો પરમાણુ ભાર 137 છે આ બંનેનો સરવાળો કરશો કેલ્શિયમ અને બેરિયમનો તો 40 અને 137 40 અને 137 177 થશે 177 એને 2 વડે ભાગશો તો 88.5 આવશે 88.5 આવશે એટલે પ્રથમ અને ત્રીજા પરમાણુના પરમાણુ ભારનો સરવાળો કરી 2 વડે ભાગશો તો મધ્યમાં રહેલા પરમાણુના પરમાણુ ભારને નજીક મળે છે 88.5 આવે છે પણ આપણને ખ્યાલ છે કે સ્ટ્રોન્શિયમનો પરમાણુ ભાર 88 તો આ એક સામ્યતા નેક્સ્ટ આ જ રીતે હેલોજન સમૂહમાં કહી શકાય કે ક્લોરીન બ્રોમિન અને આયોડિન ક્લોરીન બ્રોમિન અને આયોડિન ક્લોરીનનો પરમાણુ ભાર 35.5 બ્રોમિનનો પરમાણુ ભાર 80 અને આયોડિનનો 127 તો ક્લોરીન અને આયોડિનના પરમાણુ ભારનો સરવાળો કરી 2 વડે ભાગશો બરાબર છે તો 162.5 થશે 162.5 162 ને 2 વડે ભાગશો તો 81 point સમથિંગ આવે છે 81.25 આવે છે પણ બ્રોમિનનો પરમાણુ ભાર પ્રથમ અને ત્રીજા એટલે કે ક્લોરીન અને આયોડિનના પરમાણુ ભારના સરેરાશ જેટલો મળે છે તો આ પ્રકારે ઈસવીસન 1829 માં જોન ડોવેરિનરે ત્રિપુટીનો નિયમ આપેલો છે ત્રિપુટીનો નિયમ એટલે કે સમાન ગુણધર્મ ધરાવતા 3 તત્વોના ગ્રુપને એક સમૂહમાં મૂકી શકાય કે જેમાં બીજા તત્વનો પરમાણુ ભાર પ્રથમ અને ત્રીજા તત્વના પરમાણુ ભારનો સરેરાશ છે પણ આની મુશ્કેલી શું તમને ખ્યાલ છે હાલમાં બધા તત્વો પણ એક સમૂહમાં જ આવેલા છે જેમ કે આધુનિક આવર્ત કોષ્ટક જોશો તો લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ ફ્રાન્સિયમ આ બધા તત્વો એક જ સમૂહમાં છે પછી અહીંયા જોશો તો બેરિલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ બેરિયમ રેડિયમ આ તત્વો પણ એક જ સમૂહમાં છે હાલમાં પણ અહીંયા જોશો તો ક્લોરીન બ્રોમિન આયોડિન એસ્ટેટાઇન આ બધા તત્વો પણ એક જ સમૂહમાં હાલમાં પણ વર્ગીકૃત કરેલા છે તો કહી શકાય કે ડોવેરિનરે જે વર્ગીકરણ આપેલું એ યોગ્ય જ હતું પણ એની મુશ્કેલી એ કે આ જે છે એ માત્ર અમુક તત્વો માટે જ મર્યાદિત નિયમ હતો મીન્સ આની મર્યાદા એ હતી કે માત્ર સંયોગ તરીકે ગણી અને એને ઉખેડી કાઢવામાં આવેલો મીન્સ એમ માનેલું કે આ તો માત્ર અમુક તત્વો માટે સંયોગ છે બાકી બધા તત્વોને આ રીતે ત્રિપુટીમાં ગોઠવી શકાય નહીં તો આ જોન ડોવેરિનરના આવર્ત કોષ્ટકની મુશ્કેલી એ છે કે ખૂબ જ ઓછા તત્વો માટે જાણીતું હતું ખૂબ જ ઓછા તત્વો માટે જાણીતું હતું બીજું કે આને માત્ર ખૂબ જ ઓછા તત્વો માટે જાણીતું હતું માત્ર એક સંયોગ ગણી અને પછી તેનો કોઈ સ્વીકાર કરવામાં આવેલો ન હતો તો આ રીતે સૌપ્રથમ આવર્ત કોષ્ટક બનાવવાનો પ્રયત્ન કરનાર વૈજ્ઞાનિક
જ્હોન ડોવેરીનર 1829 માં જ્હોન ડોવેરીનરે ત્રિપુટીનો નિયમ આપ્યો. એક સમાન ગુણધર્મ ધરાવતા ત્રણ તત્વોને ત્રિપુટીમાં મૂકેલા. એમાં બીજું એ નોંધેલું કે મધ્યમાં રહેલા પરમાણુનો પરમાણુ ભાર પ્રથમ અને તૃતીય પરમાણુના પરમાણુ ભારનો સરેરાશ છે. તો જ્હોન ડોવેરીનર બાદ ઈસવીસન 1862 માં AEB દકાન કોર્ટોઇસ વૈજ્ઞાનિકની એન્ટ્રી થાય છે 1862. ત્યારબાદ ઈસવીસન 1862 માં વૈજ્ઞાનિકનું નામ છે AEB દકાન કોર્ટોઇસ. આ વૈજ્ઞાનિકે પરમાણુ ભારના ચડતા ક્રમમાં નળાકાર સ્વરૂપે તત્વોને ગોઠવ્યા. પરમાણુ ભારના ચડતા ક્રમમાં નળાકાર સ્વરૂપે બીજું એ નોંધેલું પરમાણુ ભારના ચડતા ક્રમમાં નળાકાર સ્વરૂપે આ રીતે ધારો કે એક સમાન ગુણધર્મ ધરાવતા જે તત્વો છે એકબીજાની ઉપર આવશે, બરાબર. પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. ગોળાકાર જે સીડી હોય, સીડીમાં કેમ સ્ટેપની ઉપર પછી સ્ટેપ આવે, ક્રમશઃ આમાં પણ ઉપર આગળ વધવાનું છે. નળાકાર સ્વરૂપમાં પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. અને બીજું કે સમયાંતરે આમાં પણ ગુણધર્મ જે છે એનું રિપીટેશન થાય. દાખલા તરીકે અહીંયા જે તત્વ હશે એના આ તત્વ સાથે જે ગુણધર્મો મેચ થતા હશે, અહીંયા રહેલા તત્વો અને અહીંયા રહેલા તત્વો સાથે ગુણધર્મોમાં તો નિશ્ચિત ગાળે પુનરાવર્તન જોવા મળે છે. નિશ્ચિત ગાળે ગુણધર્મોમાં પુનરાવર્તન જોવા મળે છે. આ વર્ગીકરણ પણ લોકોનું વૈજ્ઞાનિકોનું ખાસ ધ્યાન ખેંચી શક્યું નહીં. આ વર્ગીકરણ પણ વૈજ્ઞાનિકોનું અથવા લોકોનું ખાસ ધ્યાન ખેંચી શક્યા નહીં. ફરીથી સૌપ્રથમ પરમાણુ એટલે કે તત્વોના વર્ગીકરણ માટેનો પ્રયત્ન કરનાર વૈજ્ઞાનિક જ્હોન ડોવેરીનર. ત્રિપુટીનો નિયમ ત્રણ તત્વોને કે જે સમાન ગુણધર્મ ધરાવે છે ને એક સમૂહમાં મૂકેલા. નેક્સ્ટ એમાં એક સામાન્ય બાબત એ જોવા મળે કે મધ્યમાં રહેલા પરમાણુનો પરમાણુ ભાર પ્રથમ અને તૃતીય પરમાણુના પરમાણુ ભારનો સરેરાશ છે. જેમ કે સોડિયમ છે એ લિથિયમ અને પોટેશિયમનો સરેરાશ, એ જ રીતે સ્ટ્રોન્શિયમ છે એ કેલ્શિયમ બેરિયમનો સરેરાશ છે, એ જ રીતે બ્રોમિન છે એ ક્લોરીન અને આયોડિનના પરમાણુ ભારનો સરેરાશ છે. પણ આવો ત્રિપુટીનો નિયમ ખૂબ જ ઓછા તત્વો માટે જાણીતો, પરિણામે ખાસ એ કંઈ આગળ વધી શક્યો નહીં. આને માત્ર સંયોગ તરીકે સ્વીકારેલો. નેક્સ્ટ ત્યારબાદ ઈસવીસન 1862 માં AEB દકાન કોર્ટોઇસે પરમાણુ ભારના ચડતા ક્રમમાં નળાકાર સ્વરૂપે, એટલે કે જેમ જેમ પરમાણુ ભાર વધતો જાય તત્વોને આગળ નળાકારમાં ગોઠવવાનું છે. અને બીજું કે એને એ પણ નોંધેલું કે અમુક જે નિશ્ચિત ગાળે ગુણધર્મમાં સામ્યતા જોવા મળે છે, પુનરાવર્તન જોવા મળે છે. અને એક સમાન ગુણધર્મ ધરાવતા તત્વો જે છે જનરલી એકબીજાની ઉપર ગોઠવાયેલા હોય છે. આને માત્ર સંયોગ ગણી આને પણ સ્વીકાર કરેલો નથી. નેક્સ્ટ ત્યારબાદ પરમાણુ એટલે કે તત્વોના વર્ગીકરણ માટેનો પ્રયત્ન કરનાર વૈજ્ઞાનિક અંગ્રેજ રસાયણ વૈજ્ઞાનિક જ્હોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ. ઈસવીસન 1865 માં 1865 ત્યારબાદ ઈસવીસન 1865 માં અંગ્રેજ રસાયણ શાસ્ત્રી 1862 માં AEB દકાન કોર્ટોઇસ, 1829 માં જ્હોન ડોવેરીનર, 1829 જ્હોન ડોવેરીનર, 1862 માં AEB દકાન કોર્ટોઇસ,
1865 માં અંગ્રેજ રસાયણશાસ્ત્રી જ્હોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડ ઈસવીસન 1865 માં અંગ્રેજ રસાયણશાસ્ત્રી રસાયણ વૈજ્ઞાનિક જ્હોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડે પરમાણુ ભારના ચડતા ક્રમમાં તત્વોને વર્ગીકૃત કરવાનો પ્રયત્ન કરેલો પરમાણુ ભારના ચડતા ક્રમમાં. પણ વધારાની મહત્વની બાબત એ કે અહીંયા કીધું આપણે કે નિશ્ચિત ગાળે પુનરાવર્તન જોવા મળે છે ગુણધર્મોમાં. એ બી ધ કાનકોડ કહીશે એમ કીધું કે અમુક સમય જાશો તો વળી પાછા તત્વોના ગુણધર્મમાં પુનરાવર્તન જોવા મળે. જેમ કે લિથિયમ તત્વ હોય તેના જેવા ગુણધર્મ સોડિયમમાં આવશે, બેરિલિયમ હોય તેના જેવા જ ગુણધર્મ મેગ્નેશિયમમાં આવશે. ક્રમશઃ થોડા સમય પછી ગુણધર્મમાં પુનરાવર્તન જોવા મળે છે અને વધુ વ્યવસ્થિત અને સ્પષ્ટ રીતે રજૂ કરનાર વૈજ્ઞાનિક છે ન્યુલેન્ડ. ન્યુલેન્ડે એમ કીધું કે પ્રત્યેક તત્વથી આઠમા તત્વે ગુણધર્મમાં સામ્યતા જોવા મળે છે. જેમ સારે ગમ પદ નિશા, સારે ગમ પદ નિશા, સારે ગમ પદ નિશા, જેમ સંગીતના સુરમાં સામ્યતા છે એ જ રીતે તત્વોના ગુણધર્મમાં સામ્યતા છે. તો શું કીધું? પ્રત્યેક તત્વ જે છે, પ્રત્યેક તત્વ આઠમા તત્વ સાથે સામ્યતા ધરાવે છે. પ્રત્યેક આઠમા તત્વે ગુણધર્મમાં સામ્યતા જોવા મળે છે. સામ્યતા જોવા મળે છે અને સંગીતના સુર સાથે એને સરખાવી શકાય. સંગીતના સુર શું છે? સુર સારે ગમ પદ નિશા, સારે ગમ પદ નિશા. જ્યાંથી વિચારો ત્યાંથી વળી પાછું આઠમું તત્વ એક સમાન સંગીતના સુરમાં, એ રીતે આઠમું તત્વ એક સમાન ભૌતિક રાસાયણિક ગુણધર્મોમાં ગોઠવાયેલું હોય છે. તો આ પ્રકારે જુદા જુદા વૈજ્ઞાનિકોએ તત્વોના વર્ગીકરણ માટેના પ્રયાસ કરેલો છે અને જુદા જુદા વૈજ્ઞાનિકોના આ પ્રયાસના ફળ રૂપે કહી શકાય કે આધુનિક આવર્ત કોષ્ટકનો પાયો નખાયેલો છે. એટલે પ્રત્યેક તત્વે આઠમું તત્વ ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે. સંગીતના સુર સાથે સરખાવેલું છે. એને પણ ખાસ કંઈ સફળતા મળતી નથી. પણ કહી શકાય કે આમાં એક પ્રાઇઝ મળેલી છે વૈજ્ઞાનિકને. 1865 માં અંગ્રેજ રસાયણ વૈજ્ઞાનિક જ્હોન ન્યુલેન્ડે રોયલ સોસાયટી ઓફ લંડન દ્વારા એને રોયલ સોસાયટી લંડન દ્વારા ચંદ્રક આપવામાં આવેલું છે. આ સંશોધન બદલ દેવી ચંદ્રક તરીકે ઓળખાય છે. બરાબર છે, દેવી ચંદ્રક. તો ખાસ કંઈ ફાળો ન કહી શકાય આ બધા વૈજ્ઞાનિકોનો, પણ એ બધામાં સૌથી હવે જે વૈજ્ઞાનિકો આવે છે એમાં કહી શકાય કે મેન્ડેલિફ. તમને ખ્યાલ છે આધુનિક આવર્ત કોષ્ટકનો પાયો મેન્ડેલિફના કોષ્ટક પરથી થાય છે. પણ મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક બનાવેલું એ જ સમયગાળા દરમિયાન જુદા જુદા વૈજ્ઞાનિકોએ આવર્ત કોષ્ટક બનાવવાનો પ્રયત્ન કરેલો છે, જેની આપણે ચર્ચા કરીએ. નેક્સ્ટ પોઈન્ટ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. ફરીથી અહીંયા સુધી તો શું કહી શકાય? શા માટે તત્વોના વર્ગીકરણની આવશ્યકતા? તો 1800 માં માત્ર 31 તત્વ, 1865 માં 63 તત્વો, હાલમાં તત્વોની સંખ્યા 118. આ બધા તત્વોના વ્યક્તિગત રાસાયણિક ગુણધર્મ કે એ તત્વોમાંથી બનતા અસંખ્ય સંયોજનોના રાસાયણિક ગુણધર્મોમાં વિવિધતા, પરિણામે કહી શકાય કે અભ્યાસમાં મુશ્કેલી. આ મુશ્કેલીના નિરાકરણ માટે તેમજ પદ્ધતિસરનો માર્ગ અપનાવવા માટે તત્વોના વર્ગીકરણની આવશ્યકતા પડે છે અને આ તત્વોનું વર્ગીકરણ
વર્ગીકરણ જે છે એ ઘણા વૈજ્ઞાનિકો જે છે એના અવલોકનો તેમજ પ્રાયોગિક પરિણામોમાંથી મેળવેલા જ્ઞાનનું પરિણામ છે. આમાં જુદા જુદા ત્રણ વૈજ્ઞાનિકોની આપણે ચર્ચા કરીએ. ઈસવીસન 1829 માં જ્હોન બવેરિકા ત્રિપુટીનો નિયમ આપેલો છે. ત્યારબાદ 1865 માં એબી ધ કાન-પોર્ટોઇસે તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં નળાકાર સ્વરૂપે ગોઠવેલા છે અને ખાસ કહી શકાય કે અમુક નિશ્ચિત ગાળે ગુણધર્મોમાં પુનરાવર્તન જોવા મળે છે. પણ એ સ્પષ્ટ કરેલું કે પ્રત્યેક તત્વથી આઠમા તત્વે એ ગુણધર્મોમાં સામ્યતા જોવા મળે છે. ખાસ આનો પણ ખરો કંઈ ન કહી શકાય, પણ રોયલ સોસાયટી ઓફ લંડને જે કહી શકાય કે અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન એલેક્ઝાન્ડર ન્યુમેનને ચંદ્રક આપી એનાયત કરેલું છે. ચંદ્રક એનાયત કરેલું છે. નેક્સ્ટ ત્યારબાદ ખાસ જે વૈજ્ઞાનિકો આવે છે એમાં મેન્ડેલિફ, જો ઈસવીસન 1869 માં રશિયન વૈજ્ઞાનિક મેન્ડેલિફ અને લોથર મેયર ઈસવીસન 1869 માં મેન્ડેલિફ અને લોથર મેયર આ બંને વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર રીતે એટલે કે પોતપોતાની રીતે, લોથર મેયર એની રીતે સંશોધન કરતા હતા, મેન્ડેલિફ એની રીતે સંશોધન કરતા હતા. આ બંને વૈજ્ઞાનિકોએ પોતપોતાની રીતે સ્વતંત્ર રીતે પરમાણુને, તત્વોને તેના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવીને તત્વોના વર્ગીકરણ માટેનો પ્રયત્ન કરેલો છે. પણ લોથર મેયરે 1868 માં પરમાણુ ભારના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવેલા, પણ એ પરમાણુ ભારનો ચડતો ક્રમ જે તત્વ ગોઠવેલા છે એને ખાસ પ્રકાશિત કરી શક્યા નહીં લોથર મેયર. પરિણામે ઈસવીસન 1869 માં એ તત્વોને વ્યવસ્થિત ગોઠવી તેને પ્રકાશિત કરનાર વૈજ્ઞાનિક મેન્ડેલિફ છે. એટલે આપણે કહીએ છીએ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવેલું એ લોથર મેયરના આવર્ત કોષ્ટકને સમાન, બંને વૈજ્ઞાનિકોના આવર્ત કોષ્ટકો નિયર અબાઉટ સમાન છે, પણ એને સૌપ્રથમ વ્યવસ્થિત રજૂઆત કરનાર, પ્રિન્ટિંગ કરનાર, પ્રકાશિત કરનાર વૈજ્ઞાનિક મેન્ડેલિફ છે. મેન્ડેલિફે તત્વોને તેના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવેલા છે. પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવેલા છે. બીજું કે પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવતી વખતે મેન્ડેલિફે અમુક બાબતોનું ધ્યાન રાખેલું છે. શું છે અમુક બાબતોના ધ્યાનમાં? તો કહી શકાય કે 1869 માં મેન્ડેલિફે જ્યારે પરમાણુ ભારના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવેલા ત્યારે પરમાણુ ભારના ચડતા ક્રમમાં લોથર મેયરે પણ તત્વોનું વર્ગીકરણ કરેલું. લોથર મેયરે 1868 માં પણ રજૂઆત કરનાર, પ્રકાશિત કરનાર વૈજ્ઞાનિક છે મેન્ડેલિફ. તો તેમાં આવર્ત નિયમ છે, તત્વોના ગુણધર્મો તેના પરમાણુ ભારના આવર્તનીય વિધેય છે. તત્વોના ગુણધર્મો તેના પરમાણુ ભારના આવર્તનીય વિધેયો છે. એટલે કે તત્વોના ગુણધર્મ છે તેના પરમાણુ ભાર જેમ બદલાય છે તેમ બદલાય છે, આવર્તનીય વિધેયો છે એટલે બદલાય છે. જેમ પરમાણુ ભાર બદલાય છે તેમ તેના ગુણધર્મો પણ બદલાય છે. આ બધા વૈજ્ઞાનિકોએ તત્વોના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કરેલો છે. લોથર મેયર હોય કે પછી મેન્ડેલિફ હોય, એને પણ પરમાણુ ભારના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવવાનો પ્રયત્ન કરેલો છે. પણ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક એ આધુનિક આવર્ત કોષ્ટકનો પાયો ગણાય છે. બીજું, મેન્ડેલિફે અમુક તત્વો માટેના સ્થાન ખાલી રાખેલા. જેમ કે ટેલ્યુરિયમ છે, ટેલ્યુરિયમ એ છઠ્ઠા સમૂહનું તત્વ છે, 6
અને આયોડીન છે એ 7મા સમૂહનું તત્વ છે. આયોડીન છે એ 7મા સમૂહનું તત્વ છે. ટેલ્યુરિયમ અને આયોડીન. ટેલ્યુરિયમ અને આયોડીન. ટેલ્યુરિયમ કરતા આયોડીનનો પરમાણુ ભાર ઓછો. આયોડીનનો પરમાણુ ભાર 127 ત્યાં પણ લખેલું છે. ટેલ્યુરિયમનો પરમાણુ ભાર 127.6 જેવો છે અને 128 આપણે જે લઈએ છીએ તો ટેલ્યુરિયમ કરતા આયોડીનનો પરમાણુ ભાર ઓછો. તો હકીકતમાં પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવો તો આને 7મા સમૂહમાં અને આને 6થા સમૂહમાં ગોઠવો. આપણે બેયનો ક્રમ બદલી જાય કારણ કે ટેલ્યુરિયમ કરતા આયોડીનનો પરમાણુ ભાર ઓછો છે તો પહેલા આયોડીનનું સ્થાન આવે અને પછી ટેલ્યુરિયમનું સ્થાન આવે કારણ કે ટેલ્યુરિયમનો પરમાણુ ભાર વધુ છે. તો પરમાણુ ભારના ચડતા ક્રમમાં પણ મેન્ડેલિફે જોયું કે આયોડીનના ગુણધર્મ ક્લોરીન ક્લોરીન બ્રોમિન ને મળતા આવે છે તો આયોડીનને તેને ક્લોરીન ક્લોરીન અને બ્રોમિન ના સમૂહમાં ક્લોરીન ક્લોરીન અને બ્રોમિન ની નીચે ગોઠવેલો છે. આ એક મહત્વનું કાર્ય. ફરીથી ટેલ્યુરિયમ કરતા આયોડીનનો પરમાણુ ભાર ઓછો હોવા છતાં ટેલ્યુરિયમ કરતા આયોડીનનો પરમાણુ ભાર ઓછો હોવા છતાં આયોડીનને ક્લોરીન ક્લોરીન બ્રોમિન ના સમૂહમાં સ્થાન આપવામાં આવેલું છે. 7મા સમૂહમાં સ્થાન આપવામાં આવેલું છે. જ્યારે ટેલ્યુરિયમનો પરમાણુ ભાર વધુ હોવા છતાં પણ તેને 6થા સમૂહમાં સ્થાન આપવામાં આવેલું છે કારણ કે ટેલ્યુરિયમના ગુણધર્મો એના સમૂહના તત્વોને મળતા આવે છે. બીજું કે મેન્ડેલિફે તે સમયે ન શોધાયેલા અમુક તત્વો માટેના સ્થાન પણ ખાલી રાખેલા. જેમ કે તમને ખ્યાલ છે પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવતા હોય તો એલ્યુમિનિયમનો પરમાણુ ભાર 13 છે, સિલિકોન 14 છે, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન આ બધા તત્વો છે પણ 13 એલ્યુમિનિયમ જેનો પરમાણુ ભાર 27 છે. બરાબર. અચ્છા, અમુક તત્વો કે જે મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક બનાવેલું ત્યારે અસ્તિત્વ ધરાવતા નહોતા જેમ કે ગેલિયમ અને જર્મેનિયમ. તો ગેલિયમ જે છે એના ગુણધર્મ એલ્યુમિનિયમના ગુણધર્મને મળતા આવે છે અને જર્મેનિયમના ગુણધર્મ સિલિકોનના ગુણધર્મને મળતા આવે છે. તો તે જ્યારે ગેલિયમ કે જર્મેનિયમ તે સમયે સમાવિષ્ટ ન હતા પણ એલ્યુમિનિયમ કે સિલિકોન જેવા ગુણધર્મ ધરાવતા તત્વો ભવિષ્યમાં આવશે. એલ્યુમિનિયમ અને સિલિકોનને સમાન ગુણધર્મ ધરાવતા તત્વો ભવિષ્યમાં આવશે. એના જેવા જ ગુણધર્મ ધરાવતા તત્વો અસ્તિત્વ ધરાવે છે તો એના માટેના સ્થાન ત્યારે આ બંને તત્વો શોધાયેલા ન હતા. આ બંને તત્વો માટેના સ્થાન મેન્ડેલિફે મૂકેલા. આ બંને તત્વોને એકા એલ્યુમિનિયમ અને એકા ગેલિયમ તરીકે ઓળખવામાં આવે છે. એકા એલ્યુમિનિયમ અને એકા એલ્યુમિનિયમ તરીકે ઓળખવામાં આવે છે અને એકા સિલિકોન તરીકે ઓળખવામાં આવે છે. એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન કે જ્યારે આ તત્વો અસ્તિત્વ ધરાવતા ન હતા. તો આ પ્રકારે તત્વોના વર્ગીકરણ માટેના પ્રયત્નો ઘણા વૈજ્ઞાનિકોએ કરેલા છે. ફરીથી જે વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કરેલા છે એમાં જોન ન્યુલેન્ડ, મેક્સ એબી ધ કાનકોર્ટોઇસ, નેક્સ્ટ જોન ન્યુલેન્ડ, લોથર મેયર, મેન્ડેલિફ પણ સૌથી સફળતમ વૈજ્ઞાનિકમાં જો કોઈનું નામ આવતું હોય તો એ વૈજ્ઞાનિક જે છે એ મેન્ડેલિફ છે. મેન્ડેલિફે એ સમયે અસ્તિત્વ ન ધરાવતા ગેલિયમ અને જર્મેનિયમ જેવા તત્વો માટેની પણ આગાહી કરેલી જેને આપણે કહીએ છીએ એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકનો નિયમ શું છે તો તત્વોના ગુણધર્મો તેના પરમાણુ ભારના આવર્તનીય વિધેયો છે અને ઈસવીસન 1905 માં છેલ્લે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક પ્રકાશિત થયેલું છે. ઈસવીસન 1905. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવર્ત કોષ્ટકના વર્ગીકરણની આગળ ચર્ચા કરીશું. અહીંયા સુધી આપણે રાખીએ છીએ.